તાલુકામાં પણ મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે। ભાવનગરના વલભીપુરમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। વલભીપુરમાં 3 દિવસમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। વલભીપુરના ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા નવનીતજી। નવનીત, ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, મેઘરાજા મહેર કરી રહ્યા છે, શું જાણકારી? ચોક્કસ બનથી જણાવી દઉં કે છેલ્લા 3 દિવસથી ભાવનગર જિલ્લાને મેઘરાજા છે ગમરોળી રહ્યા છે। ખાસ કરીને જિલ્લાના તમામ તાલુકા પંથકો છે કે જ્યાં સારો એવો વરસાદ છે નોંધાયો છે। ખાસ કરીને વલભીપુરની વાત કરીએ તો છેલ્લા 24 કલાકની અંદર 2.5 ઇંચ જેટલો વરસાદ છે એ નોંધાયો છે। તાલુકાના કંથારિયા, પાટી, ચમાડી, નવાગામ, લોલિયાણા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં સારો વરસાદ થતા ખેડૂતોની અંદર ખુશી જોવા મળી છે। ખાસ કરીને વલભીપુર પંથકના જે વિસ્તારના જે લોકો છે એ વાડી વિસ્તાર ધરાવતા હોય છે અને એ લોકો આગોતરું આયોજન કરતા હોય છે પાક માટે, અને એ આગોતરા આયોજન બાદ વરસાદ થતા ખેડૂતોની અંદર ખુશી જોવા મળી છે। જ્યારે હાલમાં પણ ભાવનગર જિલ્લાના મહુવા, તળાજા, જેસર, ગારિયાધાર, સિહોર સહિતના જે પંથકો છે કે જ્યાં વરસાદ છે વરસ્યો છે, ભાવનગરની અંદર પણ ધીમી ધારે વરસાદ છે એ શરૂ થયો છે। જી નવનીત, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો